સોમનાથ મંદિરમાં 75મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઈ હતી। સોમનાથ મંદિર દેશવાસીઓની અન્ય આશાનું પ્રતીક છે। આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ અને યુગાંતરથી સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે, પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ શક્ય બન્યું છે। જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું હતું, ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારના 9 કલાકને 46 મિનિટે કરવામાં આવી હતી। આજે આ મહાક્ષણને 75 વર્ષ થયા છે। વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને મંદિરનો આજે 75મા પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ત્યારે 108 તીર્થ સ્થાનો અને 7 સમુદ્રના જળ લાવીને સોમનાથ મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો। એ ધન્ય પળ છે કે 101 તોપોની સલામી આપવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ। જય સોમનાથ। ભગવાન દેવાધિદેવ સોમનાથ દાદાના આજે 75મા પાટોત્સવ નિમિત્તે પ્રાતઃકાલે 8:30 વાગ્યે ધ્વજાનું આરોહણ કરાવવામાં આવ્યું। ત્યારબાદ જે 1951માં જે સમયે 9:46 ભગવાન સોમનાથ દાદાની પૂજા કરવામાં આવી હતી, તેવી રીતે 9:46 આજે પણ 75મા પાટોત્સવ નિમિત્તે પૂજા કરવામાં આવી। ત્યાર પછી અત્યારે દીપમાળા કરવામાં આવી અને સોમનાથ દાદાનો જે 1951માં જેવી રીતે શણગાર કરવામાં આવ્યો હતો, તેવી વિશેષ રૂપે આજે ભગવાન સોમનાથ દાદાનો શણગાર કરવામાં આવ્યો છે। જય સોમનાથ।